અધ્યાય 8.1 એક્ઝામ્પલ 3 પ્રશ્ન છે રાજસ્થાનની વસ્તી બરાબર 570 લાખ અને ઉત્તર પ્રદેશની વસ્તી બરાબર 1660 લાખ। બીજું આપેલું છે રાજસ્થાનની ટોટલ ક્ષેત્રફળ આપેલું છે 3 લાખ કિલોમીટર સ્ક્વેર અને ઉત્તર પ્રદેશનું ક્ષેત્રફળ આપેલું છે 2 લાખ કિલોમીટર સ્ક્વેર। પ્રશ્ન છે આપણને પહેલો, આ બંને રાજ્યોમાં પ્રતિ એટલે કે 1 કિલોમીટર સ્ક્વેર કેટલી વ્યક્તિઓ છે? અને બીજો પ્રશ્ન છે, કયા રાજ્યમાં વસ્તી ઓછી છે? એ પ્રશ્નનો ઉત્તર મેળવવાનો છે। સૌપ્રથમ આપણે જોઈએ પહેલા પ્રશ્ન માટે કે રાજસ્થાનની વાત કરી છે આપણને, તો રાજસ્થાનની વાત કરીએ તો એના માટે વાત કરીએ, વસ્તી આપેલી છે આપણને રાજસ્થાનની 570 લાખ અને ક્ષેત્રફળ આપેલું છે 3 લાખ કિલોમીટર સ્ક્વેર। હવે આપણે શોધવાનું છે કે પ્રતિ કિલોમીટર સ્ક્વેર કેટલી વ્યક્તિઓ છે। તો પ્રતિ કિલોમીટર સ્ક્વેર આપણે શોધવું પડશે એની વ્યક્તિની સંખ્યા। તો લખીએ માટે પ્રતિ કિલોમીટર સ્ક્વેર દીઠ વસ્તી બરાબર, સૂત્ર આપણે લખવું હોય તો આ રીતના લખી શકાય કે 1 લાખ 3 લાખ કિલોમીટર સ્ક્વેરે વસ્તી બરાબર ટોટલ આપેલી છે આપણને 570 લાખ પ્રતિ એટલે કે 1, તો 1 લાખ કિલોમીટર સ્ક્વેરે વસ્તી બરાબર કેટલા લાખ? તો 1 ગુણ્યા 570 ભાગ્યા 3, એકમ છે લાખ પ્રતિ કિલોમીટર સ્ક્વેર, 19 તેરી 57 એટલે 190, તો થશે 190 લાખ પ્રતિ કિલોમીટર સ્ક્વેર। વસ્તી મળી 190 લાખ કિલોમીટર પ્રતિ સ્ક્વેર। હવે બીજું જોવાનું છે આપણે ઉત્તર પ્રદેશ માટે। ઉત્તર પ્રદેશની વાત કરીએ આપણે તો એના માટે આપણને વસ્તી આપેલી છે પ્રશ્નોમાં 1660 લાખ અને ક્ષેત્રફળ આપેલું છે 2 લાખ કિલોમીટર સ્ક્વેર। હવે આપણે શોધવાનું છે પ્રતિ કિલોમીટર સ્ક્વેર દીઠ વસ્તી। તો આપણે સૂત્ર બનાવીએ કે અહીંયા આપણને 2 લાખે 1660 લાખ આપી છે, તો આપણે એક શોધી નાખીએ કે 2 લાખ કિલોમીટર સ્ક્વેર દીઠ વસ્તી બરાબર 1660 લાખ માટે 1 લાખ કિલોમીટર સ્ક્વેર દીઠ વસ્તી બરાબર કેટલા લાખ? તો 1 ગુણ્યા 1660 ભાગ્યા 2 લાખ પ્રતિ કિલોમીટર સ્ક્વેર 830, તો 830 લાખ પ્રતિ કિલોમીટર સ્ક્વેર। તો રાજસ્થાનમાં પ્રતિ કિલોમીટર સ્ક્વેર 190 લાખ અને ઉત્તર પ્રદેશમાં પ્રતિ કિલોમીટર સ્ક્વેર 830 લાખ વ્યક્તિઓ છે। બીજો પ્રશ્ન આપણને કયો હતો
કયા રાજ્યમાં સૌથી ઓછી વસ્તી? તો આપણે લખીએ કે રાજસ્થાનમાં વસ્તી કેટલી છે? રાજસ્થાનમાં વસ્તી બરાબર 570 લાખ અને ઉત્તર પ્રદેશમાં વસ્તી બરાબર 1660 લાખ. તો આપણને પ્રશ્નમાં જોતાની સાથે જ ખબર પડે છે કે 1660 મોટા છે, માટે આપણે લખી શકીએ 570 લાખ લેસ દેન 1660 લાખ. માટે રાજસ્થાનમાં ઓછી વસ્તી છે. અને કેટલી ઓછી છે એમ જોવું હોય તો 1660માંથી 570 બાદ કરીએ તો કેટલી ઓછી વસ્તી છે એ આપણને મળી જાય છે. સ્વાધ્યાય 8.2 એક્ઝામ્પલ 1. આપેલા અપૂર્ણાંકોને ટકામાં ફેરવો. પહેલો પ્રશ્ન છે 1/8. હવે આપણે જોઈએ તો આ જે અપૂર્ણાંક કેમ કહીએ આપણે પહેલાં તો આપણે બીજા ચેપ્ટરમાં અપૂર્ણાંક ચેપ્ટરમાં શીખી ગયા અંશ અને છેદ, માટે એને આપણે અપૂર્ણાંક તરીકે ઓળખીએ છીએ. તો એને આપણે ફેરવવાનું છે કે ટકામાં. તો ટકામાં ફેરવવા માટે અપૂર્ણાંકને હંમેશા 100 વડે ગુણવો પડે. તો માટે લખીશું આપણે કે 1/8 બરાબર 1/8 ગુણ્યા 100 અને ફેરવવાનું છે ટકામાં. તો જોઈએ 100 એકા 100 છેદમાં 8 એકા 8, 2 4, 2 50, 2 2 2 25. તો મળશે આપણને 25/2 એટલે કે 12.5%. તો 1/8 ને ટકામાં ફેરવતા 12.5% મળે છે. એ રીતના બીજી સંખ્યા 5/4. તો 5/4 બરાબર 5/4 ગુણીશું 100 વડે. શેના માટે? ટકામાં ફેરવવા માટે. તો 5 ગુણ્યા 100 500, 4, ચાલો 2 વડે ભાગ ચલાવીએ, 2 2 2 250, 2 125. તો થશે 125%. ત્રીજી સંખ્યા 3/40. 3/40 બરાબર 3/40 ને ટકામાં ફેરવવા માટે 100 વડે ગુણીશું. ચાલો 100 ગુણ્યા 3 300 છેદમાં 40. એક મીંડું ઉડાડીશું. 2 2 2 15, 15/2 તો 7.5%. ચોથી સંખ્યા 2/7. 2/7 બરાબર 2/7 ગુણ્યા 100%. 2 ગુણ્યા 100 200 છેદમાં 7. હવે અહીં જોઈએ આપણે તો બેકી સંખ્યા એકી સંખ્યા એટલે ભાગ ચાલતો નથી. તો આપણે એનું મિશ્ર અપૂર્ણાંકમાં સ્વરૂપ દર્શાવીએ તો 7 ગુણ્યા 28 એટલે 28 ગુણ્યા 7 કરીએ એટલે 196 ખૂટે 4%. તો 28.4/7%. એક્ઝામ્પલ 2. આપેલા સેમ ટુ સેમ જ છે પણ અપૂર્ણાંક બદલાઈ ગયા. આપેલા દશાંશ અપૂર્ણાંકોને ટકામાં ફેરવો. પહેલાં હતા આગળ અપૂર્ણાંક, હવે આવ્યા દશાંશ અપૂર્ણાંક. તો પહેલો પ્રશ્ન છે 0.65. તો 0.65ને આપણે ફેરવવાનું છે ટકામાં. તો સેમ ટુ સેમ પ્રોસેસ છે. ટકામાં ફેરવવા માટે 100 વડે ગુણીશું. 0.65 બરાબર 0.65 ગુણ્યા 100 વડે ગુણીશું. હવે દશાંશ છે આપણે સરળતા માટે આપણે દશાંશને
રૂપાંતર કરી દઈએ અપૂર્ણાંકમાં તો 0.65 પોઈન્ટ આપણે આગળ પણ શીખી ગયા છે આ વસ્તુ. પોઈન્ટ પછીની સંખ્યા 65, પોઈન્ટ પછીના જેટલા અંક હોય એટલા નીચે શૂન્ય મૂકવાના. છેદમાં તો કેટલા હતા? 6 અને 5 એટલે 2 થયા. તો છેદમાં 100 ગુણ્યા 100%. 100 ઉડી ગયા તો વધ્યું 65%. બીજી સંખ્યા 2.1, 2.1 તો 2.1 ગુણ્યા 100%. હવે 2.1 તો દશાંશને આપણે અપૂર્ણાંકમાં રૂપાંતર કરીશું. 2.1 એટલે 21 પોઈન્ટ પછી જોઈ લેવાનું એક અંક માટે નીચે 1 શૂન્ય ગુણ્યા 100%. એક મિનિટ ઉડી ગયું. 21 દાન 210%. ત્રીજી સંખ્યા 0.02, 0.02 બરાબર 0.02 ગુણ્યા ટકામાં ફેરવવા માટે ગુણ્યા 100. તો પોઈન્ટ પછીનો અંક ખાલી 2 છે. ટોટલ અંક 2, 0 અને 2 એટલે 0 ગણવામાં આવશે. તો છેદમાં 100 ગુણ્યા 100%. 100 ઉડી ગયા માટે વધશે 2%. ચોથી સંખ્યા 12.35, 12.35 બરાબર 12.35 ગુણ્યા 100%. 12.35ને આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું તો 1235 પોઈન્ટ પછી અંક 35 એટલે 2 થયા. છેદમાં 100 ગુણ્યા 100%. 100 ઉડી ગયા માટે વધશે 1235%. તો આ રીતના આપણે બંને બાજુ સેમ કરીને અપૂર્ણાંકને ટકામાં અને દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવી શકીએ છીએ. એક્ઝામ્પલ 3. આપેલ આકૃતિનો કેટલો ભાગ રંગીન છે તે નક્કી કરી રંગીન ભાગના ટકા મેળવવાના છે. પહેલી આકૃતિ છે. આ રીતે આપણને પહેલી આકૃતિ આપી છે અને કહે છે કે રંગીન ભાગ મેળવો. હું તમને થોડુંક ડાર્ક કરી બતાવી દઉં કે રંગીન ભાગ કેટલા છે. તો આપણે જોઈ લઈએ. પહેલી આકૃતિમાં છે આ રંગીન ભાગ આપેલો છે, બાકીના 3 કોરા ભાગ છે. તો જોઈએ આપણે તો ટોટલ આકૃતિમાં ભાગ કેટલા છે? 1, 2, 3 અને 4. આ 4 ભાગમાંથી રંગીન ભાગ કેટલો બતાવ્યો છે? ખાલી 1. તો લખીએ 1/4 ભાગ રંગીન છે. ચોથા ભાગમાંથી 1 ભાગ રંગીન છે એવું કહી શકાય. માટે 1/4 બરાબર 1/4. આપણે રંગીન ભાગના ટકા, તો રંગીન ભાગની ટકાવારી શોધવા માટે રંગીન ભાગ કયો છે? 1/4. ટકામાં ફેરવા આગળ સેમ ટુ સેમ કર્યું એમ ગુણ્યા 100%. ટકામાં ફેરવા માટે 100 વળી ગુણીશું. 25 ચોક 100, 25 એકા 25. માટે આકૃતિનો કેટલો ભાગ રંગીન કહેવાય? 25% ભાગ રંગીન છે એવું કહી શકાય છે. બીજી સંખ્યા આ રીતે આપણને આકૃતિ આપેલી છે. રંગીન ભાગ બતાવ્યો છે આપણને 1, 2 અને આ 3. ટોટલ ભાગ જોઈ લઈએ આપણે કે કેટલા ભાગ ટોટલ છે. 1, 2, 3, 4 અને 5. ટોટલ ભાગ 5 છે. એમાંથી રંગીન ભાગ છે 3. તો લખીશું 3/5 ભાગ 5માંનો ત્રીજો ભાગ એમ રંગીન છે. માટે હવે આપણે જોઈએ તેની ટકાવારી શોધવા માટે 3/5
बराबर 3/5 टकावारी शोधवा गुण्या 100%। 20 पंचा 100, 20 तेरी 60 માટે આપણે કહી શકીએ કે આકૃતિનો 60% ભાગ રંગીન છે। ત્રીજી સંખ્યા આકૃતિ આપી છે। આ રીતથી આકૃતિ આપણને બતાવી છે। આકૃતિની અંદર આપણે જોઈને કહેવાનું છે કે કેટલો ભાગ રંગીન છે। તો સૌપ્રથમ જોઈએ આપણે રંગીન ભાગ બતાવ્યા છે। એક આ બતાવ્યો છે, એક આ બતાવ્યો છે અને એક આ બતાવ્યો છે। ટોટલ ભાગ આપણે જોઈ લઈએ કે કેટલા થાય છે આકૃતિની અંદર। 1 2 3 4 5 6 7 અને 8 ભાગ ટોટલ થાય છે। 8માંથી જોઈએ 3 ભાગ રંગીન છે, એટલે કે 3/8 ભાગ રંગીન છે। માટે હવે આપણે એની ટકાવારી શોધવા 3/8 બરાબર 3/8 ગુણ્યા 100%। તો 8 2 4 2 50 2 2 2 25 25 તેરી 75 ભાગ્યા 2 એટલે કે 37.5% થાય છે। મતલબ કે આપણે કહી શકીએ કે આકૃતિનો 37.5% ભાગ રંગીન ભાગ છે। એક્ઝામ્પલ 4 શોધો। પહેલો પ્રશ્ન છે 250ના 250ના 15%। હવે આપણે જેમ કર્યું એમ કે અપૂર્ણાંક હતો તો એને ટકામાં ફેરવવા માટે 100 વડે ગુણ્યું, તો ટકા છે તો એમાંથી આપણે કોના કેટલા ટકા ભાગ થાય છે એ શોધવા માટે આપણે જે તે સંખ્યા ટકામાં આપેલી એને 100 વડે ભાગવાની, તો આપણને સંખ્યામાં રૂપાંતર મળે છે। તો લખીએ 250ના 15% બરાબર 250 ગુણ્યા 15 ભાગ્યા 100। જેમ આગળ આપણે કર્યું ગુણ્યા 100 એમ અહીં કરવું પડશે હવે ભાગ્યા 100। એક મિનિટ ઉડી ગયું। ચલો 5 2 5 3 5 તેરી 15 5 દુ 10 25 તેરી 75 ભાગ્યા 2 બરાબર થશે 37.5। તો 250ના 15% થાય 37.5। બીજી સંખ્યા 1 કલાકનો 1% ભાગ। તો લખીએ આપણે 1 કલાકનો 1% બરાબર 1 ગુણ્યા 1/100 કલાક। 1 એકા 1। હવે આપણે કલાક છે એમાંથી આપણે ફેરવી કાઢીએ મિનિટમાં, તો હમણાં પછી કરીએ તો પણ ચાલશે, ને પહેલાં જ કરી દઈએ આપણે। તો 1 કલાક મતલબ કે કેટલી મિનિટ થઈ 60 મિનિટ ગુણ્યા 1/100। હવે આ એકમ થઈ ગયો મિનિટમાં। એક મિનિટ ઉડી ગયું તો 6/10 એટલે કે 2 3 2 5 તો મળશે 3/5 મિનિટ। 3/5 મિનિટ। હવે સેકન્ડમાં ફેરવવા માટે આપણે જોઈએ કે 3/5 સેકન્ડમાં ફેરવવા કેટલા વડે ગુણવું પડે 60 સેકન્ડ વડે। તો 12 પંચા 60 12 તેરી 36 તો થાય 36 સેકન્ડ। 1 કલાકનો 1% ભાગ મેળવતા આપણને મળે છે સેકન્ડમાં 36 સેકન્ડ। ત્રીજી સંખ્યા રૂપિયા 2500ના 20%। રૂપિયા 2500ના 20% બરાબર 2500 ગુણ્યા 20/100। એક મિનિટ ગયું 2 પંચા 10 5 5 25 માટે થશે 500 રૂપિયા। રૂપિયા 2500ના 20% થાય 500 રૂપિયા। ચોથી સંખ્યા 1 કિલોગ્રામના 75%। 1 કિલોગ્રામના 75% બરાબર 1 ગુણ્યા 75/100 કિલોગ્રામ। ટકા છે માટે ફેરવવા આપણે 100 વડે ભાગીશું। ચલો 5
પહેલાં તો આપણે 1 કિલોગ્રામ હતું એને ગ્રામમાં કન્વર્ટ કરી દઈએ. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ માટે અહીં ગ્રામ એકમ કરી દઈશું. હવે તો અહીં લખીએ આપણે 1ની જગ્યાએ 1000 ગુણ્યા 75/100 અહીં એકમ કરી દઈએ હવે ગ્રામ. તો 2 મીંડા અહીંથી ઉડી ગયા. 75 ગુણ્યા 10 750 ગ્રામ. હવે આને કન્વર્ટ કરી દઈએ ધારો કે આપણે કિલોગ્રામમાં. તો લખીએ કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ માટે 750 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ? તો 750 ગુણ્યા 1/1000 એક મીંડું ઉડી ગયું. તો 75/100 2 પોઈન્ટ કાપવા પડશે. 0.75 કિલોગ્રામ. તો 1 કિલોગ્રામના 75% થાય 0.75 કિલોગ્રામ.